હા બસ બસ બોલવાનું છે, બધાએ બોલવાનું છે. મારું નામ ઋષિકેશમાં ગરુસિંહ પંડ્યા છે. કડિયાવાડ રોડ પર મારી દુકાન આવેલી છે. છેલ્લા 30 વર્ષથી દુકાન આવેલી છે અને અહીંયા ગાડી પાણીનો નિકાલ કોઈ છે નહીં અને દર વર્ષે પાણી ભરાય છે. નગરપાલિકાએ ગટર લાઈન કરી છે, પાણી ક્યાં જાય છે શું છે એનો કોઈ નિકાલ કોઈને બી ખબર નથી. કેટલી હોસ્પિટલો અહીં આવેલી છે છતાં કોઈ વ્યવસ્થા પાણીની થતી નથી. કેટલા વર્ષોથી પાણીનો નિકાલ થતો નથી. ગટર લાઈન કેટલી વખત ખોદાય છે, કેટલી વખત રિપેર થાય છે, પણ પાણીનો નિકાલ થતો નથી. પાણી ક્યાં જાય છે એ ખબર પડતી નથી, જતું જ નથી. અને અહીંયા ગાડી કેટલી હોસ્પિટલ આવેલી છે અને અહીંયા ગાડી રોગચાળાની ફાટી નીકળવાની શક્યતા છે, છતાં નગરપાલિકા કોઈ જ વ્યવસ્થા આની કરતી નથી. છેલ્લા 30 વર્ષથી આના જ પોઝિશન છે, કોઈ ફેરફાર થતો નથી. દર વર્ષે કેટલી રજૂઆતો કરવા છતાં પ્રમુખો કેટલાય બદલાયા છતાં કોઈ પ્રમુખે આનું કોઈ નિરાકરણ કર્યું નથી. હા, હું ડોક્ટર મુકેશ પટેલ બોલું છું. કડિયાવાડા રોડ પર છેલ્લા 17 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરું છું. અહીંયા મારું દવાખાનું આવેલું છે. કડિયાવાડા રોડ માં ગટર લાઈન આઈ થિંક 2 વખત થઈ છે. ઘણા બધા પ્રમુખ બદલાયા, કોઈની પ્રત્યે દ્વેષ ભાવ નથી, પણ એ પ્રોપરલી મેનેજમેન્ટ થવું જોઈએ એ પ્રોપરલી થતું નથી. રોડની હાલત એ ખસ્તા છે, પાણીનો કોઈ નિકાલ નથી થતો. 2 વખત સુધી ગટરો બની છે, પણ ભગવાન જાણે ગટરનું વ્યવસ્થા શું છે ખબર નથી પડી. પણ આજે આ જ પરિસ્થિતિ છે જે આપ દેખી શકો છો. એ જ પરિસ્થિતિમાં અમારે રહેવું પડે છે. અહીંયા દર્દીઓ આવે છે, આ લાઈનમાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે, ઘણા બધાને તકલીફો પડે છે. તો એનું નિરાકરણ સત્વરે આવે એવી મારી નગરપાલિકાને અનુરોધ છે. રજૂઆત તો હવે રજૂઆત કરતા બી અહીંયા છેલ્લા 10 વર્ષથી આ જ પરિસ્થિતિ થાય છે. 4 ઇંચ 3 ઇંચથી વધારે વરસાદ આવે તો આ પરિસ્થિતિ દર વખતે નિમણૂક થાય છે. તો એનું પ્રોપરલી નિરાકરણ થાય એવું બધાએ સહયોગથી કરવાનું છે. અને નગરપાલિકાએ અમને જે મદદની અમારી અપેક્ષાઓ રાખતી હોય એ અમે સહકારી છે, પણ પ્રોપરલી નિરાકરણ થાય એવું અમારી આશા છે નગરપાલિકા જોડે. હા બસ બસ બોલવાનું છે, બધાએ બોલવાનું છે.